હવે જો એમ પૂછવામાં આવે કે ટૂથપેસ્ટનો ઉપયોગ શું, તમે એવું કહેશો કે આ કેવો પ્રશ્ન છે? ટૂથપેસ્ટની મદદથી આપણે આપણા દાંત સાફ કરીએ છીએ, પરંતુ આ ટૂથપેસ્ટના અન્ય હેક્સ પણ રહેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર આપણા જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે નાના હેક્સ આપણને કામે આવી જાય છે. હવે સવારે ઉઠીએ અને ચા મૂકવાથી લઈને કપડાં ઇસ્ત્રી કરવા સુધીના ઘણા બધા હેક્સ જો આપણે જાણી લઈએ તો આપણી જીવનની સમસ્યાઓ અડધી થઈ જશે. હવે જો એમ પૂછવામાં આવે કે ટૂથપેસ્ટનો ઉપયોગ શું, તમે એવું કહેશો કે આ કેવો પ્રશ્ન છે? ટૂથપેસ્ટની મદદથી આપણે આપણા દાંત સાફ કરીએ છીએ, પરંતુ આ ટૂથપેસ્ટના અન્ય હેક્સ પણ રહેલા છે જે તમને ખૂબ મદદ કરશે. મોટા ભાગે આપણે દાંતને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ટૂથપેસ્ટ આપણને અન્ય સંબંધિત સમસ્યાઓમાં પણ મદદ થઈ શકે છે. ઘણીવાર આપણે ઉતાવળમાં હોઈએ અને રસોઈ કરવા જઈએ, કપડાની ઇસ્ત્રી કરવા જઈએ તો ભૂલથી દાજી જઈએ છીએ. તો તમને નવાઈ લાગશે કે જો તમે આવી રીતે દાજી જાઓ છો તો અન્ય વસ્તુનો ઉપયોગ કરવા પહેલા આ ટૂથપેસ્ટ લગાવી દો. ચોક્કસપણે તમને મદદ મળશે. ઘણા લોકોને ચહેરા ઉપર ખીલ સંબંધિત સમસ્યા થાય છે. હવે ઘણા લોકો એવા પણ છે જો ખીલ થાય તો આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરશે, જેનાથી તમને ખીલથી છુટકારો મળશે. હવે આ સિવાય ટૂથપેસ્ટનો બીજો ઉપયોગ શું? તમે ઇસ્ત્રી તો કરતા હશો. હવે ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ નવા કપડાની ઇસ્ત્રી કરતા હોઈએ તો ભૂલથી ઇસ્ત્રી પર આના ડાઘા પડી જશે, ઇસ્ત્રી ખરાબ થઈ જશે અને આપણને કામ નથી લાગતી. જો તમારી સાથે પણ આવું થઈ ગયું છે તો આ ટૂથપેસ્ટ તમને મદદ કરશે. તમારી ગંદી પ્રેસને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો. તો જ્યારે પણ આવા કપડાં સળગવાને કારણે તમારી ઇસ્ત્રી ઉપર ડાઘા પડી ગયા હોય તો તમારે આ ટૂથપેસ્ટના ઉપયોગને પ્રેસના તળિયે જે હાજર બર્નર છે એના નિશાનને સાફ કરી શકો છો. આને માટે તમારે પ્રેસના તળિયા ઉપર ટૂથપેસ્ટ લગાવવી પડશે. થોડી વાર માટે એને છોડી દો. હવે પછી કોટનના કપડાને ભીનું કરી એની પર ઘસીને આ ડાઘ ધબ્બાને દૂર કરી દો. હવે આ સિવાય જ્યારે આપણે ઇસ્ત્રી કરતા હોઈએ તો થોડો સમય થાય એટલે ઇસ્ત્રી પર કાટ લાગી જશે. તો ઇસ્ત્રી ઉપર કાટ લાગી જાય અને જો આ કાટને દૂર કરવું હોય તો કાટ લાગેલી જગ્યા ઉપર ટૂથપેસ્ટ, બેકિંગ સોડા અને વિનેગર લગાવી દો. બસ 10 મિનિટ માટે એને છોડી દો. થોડું સુકાઈ જાય એટલે કપડાથી એને સાફ કરી દો. તમે જોશો કે આ ટૂથપેસ્ટ તમારી ઇસ્ત્રી નવી નકોર કરી દેશે. હવે આપણે જ્યારે પ્રેસનો ઉપયોગ સતત કરીએ છીએ તો હેન્ડલ્સ પણ ખરાબ થઈ જાય છે. તો આ હેન્ડલ પરની ગંદકી દૂર કરવા માટે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય. બસ એને સાફ કરવા આપણે કિનારીઓ પર ટૂથપેસ્ટ લગાવીને રહેવા દો. થોડી વાર માટે છોડી બાદમાં કપડાં અથવા સ્પોન્જથી એને સાફ કરી દો. તમે જોશો કે આવા હેન્ડલ ચોખ્ખા થઈ જશે. તો મિત્રો, આપણા ઘરની અંદર રહેલા આ ટૂથપેસ્ટની મદદથી તમે આવા હેક્સ કરી તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર્સ.com.